આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે. સરકારે જણાવ્યું છે કે દેશભરમાં પેટ્રોલ, ડીઝલ, એલપીજી અને પીએનજીનો પુરવઠો સામાન્ય રહેશે. નવી દિલ્હીમાં પશ્ચિમ એશિયાના તાજેતરના ઘટનાક્રમ વિકાસ અંગે આંતર મંત્રી સ્તરીય પત્રકાર પરિષદમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું કે કોઈપણ એલપીજી વિતરણ કેન્દ્ર પર પુરવઠાની અછતનો કોઈ અહેવાલ નથી અને બધા પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. શ્રીમતી શર્માએ જણાવ્યું કે એલપીજી સિલિન્ડર ડિલિવરી પણ સરળતાથી ચાલુ છે અને ઓનલાઈન એલપીજી બુકિંગ લગભગ 96% સુધી પહોંચી ગયું છે. દરમિયાન રાજ્યમાં પાઇપ નેચરલ ગેસ પીએનજી જોડાણમાં વધારો નોંધાયો. 1 માર્ચથી 5 એપ્રિલ સુધીમાં રાજ્યમાં 50,000 નવા ઘરેલું પીએનજી જોડાણ અપાયા છે. અમદાવાદમાં પ્રેસ ઇન્ફોર્મન્સ બ્યુરોમાં પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત રાજ્ય પેટ્રોલિયમ નિગમના વાઇસ પ્રેસિડેન્ટ દીપેન ચૌહાણે જણાવ્યું કે રાજ્યમાં પૂરતા પ્રમાણમાં પીએનજી ઉપલબ્ધ છે અને વધુમાં વધુ ઘરોમાં, ઉદ્યોગોમાં અને વ્યાવસાયિક એકમોમાં પીએનજી જોડાણ આપવા વિશેષ પ્રોત્સાહન અપાઈ રહ્યું છે, જેનો લાભ લેવા તેમણે નાગરિકોને અનુરોધ કર્યો છે. રાજ્યમાં ઔદ્યોગિક ગેસની અછતને લઈને ઉદ્યોગો બંધ થયા નથી. સરકાર તરફથી ઉદ્યોગોને પ્રાથમિકતા મુજબ ગેસ પુરવઠો અપાઈ રહ્યો છે. અમદાવાદમાં પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો ખાતે રાજ્યની ગેસ સ્થિતિ અંગે પત્રકાર પરિષદને સંબોધતા ગુજરાત ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક કમિશનર કેસી સંપતે કહ્યું કે રાજ્યમાં કુલ 4 લાખથી વધુ ઔદ્યોગિક એકમોમાંથી માત્ર 1,200 જેટલા એકમો હાલ બંધ છે, જ્યારે 28,500 જેટલા એકમો ઓછી ક્ષમતા સાથે ચાલી રહ્યા છે. તેમણે કહ્યું કે જે ઉદ્યોગો બંધ થયા છે તે મોટે ભાગે કાચા માલની અછત અને નિકાસ સહિતના અન્ય કારણોસર બંધ થયા છે. રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આગામી તારીખ 26 એપ્રિલના રોજ યોજાનારી છે. આ ચૂંટણી પ્રક્રિયાને સુવ્યવસ્થિત રીતે પાર પાડવા તેમજ મતદાન અને મતગણતરીના દિવસોએ વહીવટી સરળતા માટે ભુજ કલેક્ટર કચેરી ખાતે ખાસ જિલ્લા કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. નાગરિકો જિલ્લા કંટ્રોલ રૂમ ખાતે 02832 252 715 નંબર પર સંપર્ક કરી શકાશે. આ ઉપરાંત નાયબ મામલતદાર રેકર્ડ શાખા કલેક્ટર કચેરી ભુજના મોબાઈલ નંબર 84 604 69 588 તેમજ 78 598 72 982 પર સંપર્ક કરી શકાશે તેમ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને અધિક નિવાસી કલેક્ટર શ્રી ડીપી ચૌહાણ દ્વારા જણાવાયું છે. દરમિયાન જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી જંગ માટે ઉમેદવારી પત્રક ભરવાના બીજા દિવસે જિલ્લામાં એક પણ ફોર્મ ભરાયું નહોતું. તંત્ર દ્વારા ઉમેદવારોએ પોતાનું ફોર્મ રજૂ કરી શકે એ માટે અલગ અલગ 24 સ્થળે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નોંધનીય છે કે જિલ્લા તંત્ર દ્વારા 42 મુખ્ય અને 49 મદદનીશ ચૂંટણી અધિકારીની નિયુક્તિ કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 14મી તારીખથી સામાન્ય કમોસમી વરસાદની આગાહી છે. હવામાન વિભાગના નિયામક ડોક્ટર A.K. દાસે કહ્યું કે રાજ્યમાં આગામી 48 કલાકમાં મહત્તમ તાપમાનમાં ફેરફારની શક્યતા નહીવત છે. દરમિયાન ત્યારબાદ મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. દરમિયાન આજે દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ હોવાનું શ્રી દાસે વધુમાં જણાવ્યું હતું. દરમિયાન જિલ્લા મથક ભુજ સહિતના વિસ્તારોમાં ગઈકાલે સરેરાશ 15 થી 29 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડી હતી, જેના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. આઈપીએલની 13મી મેચમાં ગઈકાલે વરસાદના વિઘ્ન વચ્ચે રાજસ્થાન રોયલ્સને મુંબઈ ઇન્ડિયન્સે 27 રનથી હરાવીને આ સિઝનમાં સતત ત્રીજી જીત નોંધાવી હતી. દરમિયાન આજે ગુજરાત ટાઇટન્સનો ત્રીજો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે. આઈપીએલની 14મી મેચનો આરંભ દિલ્હીમાં અરુણ જેટલી સ્ટેડિયમ પર સાંજે 7:30 વાગે શરૂ થશે. શૌર્ય દિવસની ઉજવણી અંતર્ગત આવતીકાલે 9મી એપ્રિલે કચ્છ સરહદે સરદાર પોસ્ટ ખાતે કાર્યક્રમ યોજાશે. સીઆરપીએફ જવાનોના અદભુત સાહસ અને સમર્પણને યાદ કરવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ 9મી એપ્રિલે સરદાર પોસ્ટ ખાતે શૌર્ય દિવસની રાષ્ટ્રીય ઉજવણી કરવામાં આવશે એમ સીઆરપીએફની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.